અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપે અમદાવાદમાં નવા ચહેરાઓને ઉતાર્યા છે મેદાને। અસારવાથી રિક્ષા ચાલક દશરથ પટણીની કરી છે ટિકિટ અને રિક્ષા ચલાવીને દશરથ પટણી ગુજરાન ચલાવે છે। ગિરીશ વણજારને પણ ભાજપ દ્વારા ટિકિટ મળી છે। ગિરીશ વણજાર અસારવા સિવિલ હોસ્પિટલમાં કામ કરે છે। શાહીબાગમાં રાજુ પટેલને ભાજપ દ્વારા ટિકિટ અપાઈ। પ્લેન ક્રેશ સમયે રાજુ પટેલે દાગીના આપ્યા હતા પરત। ભારતીય જનતા પાર્ટી દરેક પક્ષ દરેક લોકોને સાચવીને એ કામગીરી કરતી હોય છે। જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી, જે ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ, તેમાં પણ એ લોકોને ખાસ ધ્યાને રાખવામાં આવ્યા છે અને કર્મસ્થ લોકોને, સારી કામગીરી કરનારા લોકોને પણ એ પાર્ટીની અંદર સ્થાન અપાયું છે। એવા ઉમેદવાર જે છે એ પણ આપણી સાથે અહીંયા જોડાયા છે, જેમાં એક રિક્ષાવાળાએ દશરથભાઈ પટણી જેમને પણ ટિકિટ આપી છે। સિવિલમાં એક સારી કામગીરી કરનાર એક ગિરીશ વણજારા, તેને પણ અહીંયા ટિકિટ આપવામાં આવી છે। પહેલા તો દશરથભાઈ સાથે વાત કરી। દશરથભાઈ, શું કહેશો? આપ રિક્ષા ચલાવો છો, ધાર્યું હતું કે આ પ્રકારે તમને પાર્ટી ટિકિટ આપશે ક્યારે? અમે ભારતીય જનતા પાર્ટીને કોઈ બી કાર્યકરને ન્યાય આપતી જોઈએ ભારતીય જનતા પાર્ટી। અને હું એક નાની સમાજમાંથી આવું છું, પટણી દેવી પૂજક સમાજમાંથી, અને મને બી ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું ખરો ઉતરીશ। 28 તારીખે મતદાન છે, ત્યારે અમારી પેનલ અમારા વિસ્તારમાં સૌથી હાઈએસ્ટ મતો જીતશે। હું રિક્ષા ચલાવતો હતો, અત્યારે બી આ જે મળી છે ટિકિટ, એટલે હું રિક્ષા મારી ઘરે મૂકીને અત્યારે પ્રચારમાં લાગ્યો છું। અમારા જે ઉમેદવાર છે, બે બહેનો અને ગિરીશભાઈ, એમની સાથે ડોર ટુ ડોર ચાલતા લોકસંપર્ક અમે કરીએ છીએ। ચારે જણ અમે ઉમેદવાર નહોતા ત્યારે બી અમે લોકો લોકસંપર્ક રાઉન્ડ અમારો ચાલુ હતો, ચૂંટણી પહેલાં બી ચાલુ હતો। સિવિલમાં સારી સેવા આપી, પ્લેન ક્રેશમાં મેં પણ જોયું છે કે કડે પગ ત્યાં હતો, ત્યારે ધાર્યું હતું કે આજને ટિકિટ મળશે? હું યુવા મોરચામાં કામ કરતા પાર્ટીની અંદર પણ કામ કરતો હતો અને સિવિલ હોસ્પિટલની આજ બી તત્પર રહીને કોરોના કાળ હોય, પ્લેન ક્રેશ હોય, અનેક દુર્ઘટનાઓ હતી અને એવા કોરોના કાળ જેવા અનેક સ્વાઇન ફ્લૂ જેવા બી રોગો આવ્યા હતા। એના 3 વખત કોરોના થવા છતાં પણ માનવ સેવા એ જ પ્રભુ સેવાના સ્થાન સાથે અમે લોકોએ કામ કર્યું છે। અમારા જેવા યુવાનને તક આપી છે ભારતીય જનતા પાર્ટીએ। ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભારી છું। ભારતીય જનતા પાર્ટીએ હરહંમેશ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એના ઉપર હું ખૂબ ઊંડાણ ઉતરીશ અને હું મારી સફળતાપૂર્વક અસારવા વોર્ડની અંદર શેરી ગળી અને સોસાયટીઓની અંદર એએમસીનું પાણી, ડ્રેનેજના તમામ કામો કોર્પોરેશનના જે લાગતા વળગતા હશે એ તમામ જેમ દર્દીઓ માટે ઉતર્યો હતો એવી રીતે જ પ્રજા માટે ઉતરી। તો સોનાના દાગીના આ છતાં બી મળ્યું હતું તો સરકારને પરત કર્યા હતા। એવા રાજુભાઈને પણ આ વખતે ટિકિટ આપી છે। પાર્ટીએ બહુ નાનું ધ્યાન રાખતી હોય છે, બેઝિક ધ્યાન રાખતી હોય છે, નાના કાર્યકર્તાનું ધ્યાન રાખતી હોય છે। એટલે પાર્ટી નાની બાબતોનું અહીંયા ધ્યાન રાખીને આ ઉમેદવારોની પસંદગી કરી છે અને એ તમામ ઉમેદવારો પોતાની જીત સાથે પ્રજાની સમસ્યામાં ખડે પગ રહેવાના એક આશ્વાસન આપી રહ્યા છે, ખાતરી આપી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે એ ઉમેદવારોને એ પ્રજા કેટલો સપોર્ટ કરે છે। કેવળ મેં તુષાર શાહ સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ।